કંટાળી જો ત્રાસી જો બે છોકરાએ મારા ખાવાનું દુઃખ સહુ કરવાનું કયો આ બધું વેચીને આલી દીધું છે ને એટલા મારા ખાવાના વખા પડ્યા છે આ બધું વેચીને ના લીવત ને તો મારા વખો ના હોત પણ આ બે છોકરે મારા એટલો વખો છે ને ઘેરથી હેડીને ખાવા યુવાના ઘેર જવું પડે છે બધાના ઘેર ફરીને આવું છું તાને સરકાર નહીં ઘેર કંટાળી જો રોજ હેડવા નહીં મારા હો પડશું તોય આબુ પડે છે આવું કરે ચો જોલે ગણપતિયા અરે ગણપતિયા આવો લે હેડ માર ખાવાનું કાઢ હેડ ખાવાનું છે મારા તમે ટાઈમસર આવતા નહીં પેલા કીધું હોત હાલ પણ હું ખાઈ ગયો અલે પણ તને ખબર તો હોય કે બાપાને ખાવાનું હોય છે તે હમણાં આવશે આમાં આયા હેતમ એને રોટલો કરીને જઈતી મરચું બધું અને સાસાથી હું ખાઈ ગયો અને પાછી હેતમ જમી ચોથી લાવું અલે પણ તને ના ખબર પડે કે બાપો આયા નહીં તે ખાવાનું છે તો આવશે તો ખરા બાપા તમારે ખાવાનું હોય તો મને વહેલા કહી દેવું પડે હા કંટાળી જશું થોડું એ નહીં પડ્યું કટકો રોટલો કટકોય નહીં પડે ના હોય તો પેલા જેના ભાઈ નીકળ જો હોય તો એથી ખાજો સાસે નહીં પડી પટી ગયું સારું હેડ હું જઉં ખબર જ નહીં પડતી તમને તો અલે પણ આટલો વર છોકરા એ ખબર નહીં પડતી પણ મેં કીધું રાગ જાઉં છું છોકરાને ખબર ખાવાનું છે બાપાને તે કઈ જવાનું ખાવું હોય તો સારું હેડ આજ કીધું આજ કીધું તે શું કરવાનું કયો આમ અના ઈકણ આવ્યો કે ખાવાનું પટી ગયું બધું ખાઈ ગયો આમ પેલા જેના ઈકણ જવું પડશે એ છોકરા ઈકણ જલ્દી જવા દે ને કે ઈકણે પાછો રહ્યો ખાતા વગર કંટાળી જવું એક બાદ તો ભૂખ એવી લાગી છે ને પેટમાં રવાતું નહીં અમે હેડવાના હોશ નહીં ઓનું ઠેકવાનું જ નહીં ખાઈ રહ્યો ને પછી આવશે અને પાછા ઓછા નહીં હવા જ દેશે પાછા ખાવા બેઠા કે ઓમ સન તેમાં ખાવાની તો ખોમ્યો જબર કાઢ ગયરા તો એમ હાયરા તો આરે તો નહીં ઠેકોનું આવવાનું ખા હે તો પેલા જેરા ભાઈ ના આઈકન જઈને રે મારી ગયા છે બધું જવું છે ગમો મારું થાય છે એક તો કંટાળી જવાય છે મરપતિયા આવો બાપા લેહાર ખાવાનું કાઢે મારે ખાવાનું છે ખાવાનું છે તાનું શું કરવાનું છે તમારે મગજ જેવું છે કે નહીં કેટલો બધો ટાઈમ થયો અલે પણ મારા હેડીને આવતો ટાઈમ તો થાય કે તને એટલી દે નહીં કે બાપો ઘેર બેરે તો લેવું ખાવાનું સાપરા બાપા હોય તો કશું નહીં ખાવાનું પેલી જઈશે બાર અને મારા છે પાછો અપ્પા જ એટલા કોઈ બાપા ને મરતા અપ્પા કરાવશો લે તમારા અપ્પા છે અને હું શું કરું કયો મને તો આવડતું નહીં બનાવતો હાલ બની આલું અમો શું કરવાનું મારા કશું કરવાનું નહીં પેલો નહીં ઘેર જો કઈ નહીં હશે ઈ ના એ જઈને આવ્યો જઈને એ કે હું ધરાઈ ખાઈ રહ્યો હું કે બધું પટી ગયું છે પણ તમારે ખાવાનું હોય તો ખબર નહીં પડતી હવારાથી હોય અહીં બેસી જવાનું આપવું પડે કે તો કયો પેલી બનાવીને જોત હવાથી આવીને બેહું તો તારે બાયરી ને બધો કે કૂતરા ગોરી આવીને બેહી રહ્યા છો મારે શું કરવાનું કે અને બાપા એક કામ કરો અત્યારે પૂછ્યા રહો અને વધુ ખવડાવી દેવું ભેગું અલે પણ કાલ રાતનો પૂછ્યો છું પેલા તારા ઈકણ આવ્યો તે તારું વાખેલું હતું પાછો વાયથી જો ને તે ચોકડ પેલા બટાકો બનાવેલો છે હતો એટલે તને શી ખબર નહીં કે બટાકો હું ખાવ એટલે મને ગેસ થઈ જાય છે હું જે બટાકો ખાઉં છું એમ નહીં પૂછ્યા રહો તો તમારે શું હતો છે તમારે છે એંડા ઉતારવા જવું છે એંડા ઉતારવા નહીં દઉં પણ તારો બાપુ મરી જાય કે જીવતા કોઈ નહીં મરી જતા હવારે ચાલુ પૂછવા આયા એ તો આબુ ચા પીધો કે નહીં વધ્યો તો પેલા કૂતરા સાઈડમાં બેઠી આવ્યો આબુ ના પડે પીવું હોય તો એ પુત્ર સાડકો વિદે એટલે જઈને તો તાર બાપા સાપડા લે આવ્યો તો અને હું ખબર મારામાંથી પેલાની પીધો છે તને શી ખબર નહીં હું હવારે ચા પીવા નહીં આવતો ઘેર એક તો તમારો કંટાળો છે બોલો એટલે કોઈ હું કૂતરું છું તે ઘેર થોડું બેવાના તમારા અરે ખાવું તો બાપા આબુ એ પર આપવું પડે એટલે પછી કે છો લોકો ફરી વાતો કરો છો કે ખાવા નહીં હાલતા ચા નહીં હાલતા તમે મોન જ છો કહું છો સારું એક જીન ગોળ પડ્યો હોય તો હાલ હું પૂછરું ઘરમાં કશું નહીં હોય અમારે ખાવાનો હોવા છે ને તમે જી ગોળ ખાવાનું રોટલો ના હોય તો ચાલશે જીન ગોળ તો હાલ થોડું બાપા નહીં હાલ તમને ખબર છે હાલ દૂધ પીએ નહીં એક કામ કરો બેન મત લઈને બેહો ના હું સાપરા જાઉં છું હજે આવ્યો હું ખાવાનો ટાઈમ અમે જવું પછી પાછું સાપરા હોવાનો જ રોજ કંટાળો ના જો
રોજના રોજ ખાવાના જ હોય છે. ઘરેમાં આવું છું હોય ઘરે ત્યાં જ હોય છે, પણ એક જગ્યાએ ટકતા હોય હરખીતના તો ખાવાનું ના લે. પણ હું કરે કંટાળી ગયા છે વાળાથી. સવારે ચા પાવા જવાનું, ખાવાનું કહેવા જવાનું, ટાઈમે આપવું ના પડે, પણ સૌથી વધારે ફેરી તો નાખી દેશે વધારે સાહેબ. શું કરવાનું આનું? જિંદગીથી કંટાળી જોશું, ત્રાસી જોશું. શું કરવાનું કયો? બે છોકરાએ મારા દુઃખ સક્યો. શું કરવાનું? ગણપતિના ઘેર જાઉં કે બાપા ખાવાનું પટી ગયું છે, છેલ્લી વારનું હતું તે હું ખાઈ ગયો. પાછો મૈપત્યાના ઘેર જાઉં એટલે કે મારે ખાવાનું બનાવ્યું નહીં, અપ્પા છે. અમે શું કરવાનું કયો? ભૂસે ઊંઘવું પડે છે. યુવાના માટે તો મી એટલી કષ્ટી વેઠી છે. આ ગોમથી પેલા ગોમ ને પેલા ગોમથી બીજા ગોમ ને જો ત્યાં હાથી રહી રહીને યુવાન મોટા કર્યા છે. મોટા કરીને પરણાયા, કેટલા ખર્ચા કર્યા, તોય મારા ખાવાના વખા. શું કરવાનું? ખાવાનું હાલતા નહીં. બે છોકરા બધું જમીન ને બધું વેચીને આલી દીધું ને, એના પછી મારા દુઃખ આવ્યું છે. આ નતું આલ્યું તાણે તો આટલી બધી તકલીફ નથી, પણ આ આલ્યું ને એટલા પછી તકલીફ પડવા માંડી છે. આમ ભૂસે ઊંઘવું પડશે. ડાક ભરી જશે ને પાછી. હવે તો કીધું જણાજીને ભેગો થતો જાઉં. બળદેવ કાકા આવો. શું કરો છો મેપત? ઓય ને એવું કરીએ. કેમ આ દાળ મેલી દીધી કહું ઘેર રવા દે આજ. અમાર દાળ ભાત ખા કરો, બીજું કોઈ બનાવશો નહીં નવું? ચમ ઘણું બનાવીએ છીએ, તમને નહીં હોય ખબર. અને તાર બાપો કરે છે? હા મારા બાપુ આરામ કરે. અત્યારે હમણાં ખાઈને મોકલ્યા છે. હે? તાન શીરો ને મગ બનાયા હતા. શું વાત છે? પણ આ હના ગામમાં આવે કયો શીરો ને મગ ખાઈને હોય આવે ફરે જ હોય છે, પણ ભેગા થવા નહીં આવતા. મારા બાપાને તો ટાઈમ એટલું ખાવાનું આલે છે ને, ના પૂછાની વાત. જો ઘી ગોળ આપે હવારે તું, હા. પછી પાછા બપોરે ખાય ને શીરો ને મગ, અને હજી ગયા ને શીસરી. ઘણી મજૂરી કરી જણા ડોહાઈ, તને ખબર નહીં? તમે તો આવડા હતા ને, તારો ડોહો છે કશેટ આ ગામ તે પેલા ગામ સારો વાટવા જતો, અને એથી મજૂરી કરી લાઈન ખવડાઈ મોટા કર્યા છે. ખબર છે. જણાજીની મજૂરી ઓછી નહીં. ઓ વાહ. અને અમે જીન ગોળ ખવડાવો તે હું નવાઈ કરો છો? કોઈ જાદવરમાં નહીં ખવડાવતા રોટલા? ના ના બળદેવ કાકા, અમે કોઈ બાકી નહીં મેલ્યું, લોકો જેવું નહીં કરતા. ભેગો થતો હું જણાજી. હા. હો આયો તો તે કીધું હમણાંથી આવ્યો નહીં, તે ભેગો થી આવું. ઓય અમાર ખાવાના હવા છે ને, આ તો કન લોકો આગળ કેવું પડે ને, લોક પાછો ખરા ને મેણો મારે કે તમારા બાપાએ આટલી બધી મજૂરી કરી છે ને તમે ખવડાવતા નહીં. હું કર આ જોક અને બહાર નીકળે ઘરમાંની છે એવું ઘર ગપલા. ઓ આવો બળદેવ કાકા આવો. અમે બાઈલો નાચાલી બાપાઈ એટલે બાપાને ટાટિયા મેલ દીધા ખૂબ. સમ તાળે છો જા. એ તો અમે ટાઈમ થાય એટલે ખાઈને જતા રહીશી. કરમ બેઠા છીએ આમ તો શાંતિથી સાપર હા? ઢાળીએ. અલ્યા પણ આવડું મોટું ઘર બનાવી શકે ના હોય તો હોય ખાટલો રાખતા હોય, ઘર આગળ કોક આવે તો ભેગું થવા છે ઠું પાછું ઈ જાય. બળદેવ કાકા ઈવન છો ઘેર ફાવસ હોય સ્ટાઈલમાં મને કે ઠરી જાઉં છું. અમે સોના મોના કે લખાઈ છે તે ઊંઘી રોકો મોચો લઈને નહીં હું ફાવતું કે મને હોય ગમતું જ નહીં. મને તો કે સાપરા જવા દે તે એકન જતા રહેશે. અમે હું કામકાજ કરો છો તે કશું ને અમે બેસવા માટે પેલું વાટવા જવું છો બેરન ને બધું. હાચવજો પાછા હો, ડોહાન હાચવજો. બેસો હાચવવાની ઓછી કરજો પણ ડોહાન બળદેવ હાચવજો. કાકા હું તો કમ્પ્લીટ હાચવું જુઓ. કાલે શીરો બનાવ્યો હતો ને, હા. મુકડું બરોબરનું જી નાખીને બનાવ્યો હતો. હા. તે પાછા કે આટલું બધું જી નખાય ડોબા? અમે મને બોલો. અમે આ ગામ થી પેલા ગામ હેડતા જતા ને, હા. તે વાટકો ભરીને જી આવ્યો તો બાજરીનો રોટલો મોહરી ખાઈ જતા નો કારણ ઘેર ઘરનું જી વધારે પડે છે. આડું થાય છે ડોહાન તો. અમે કોકનું માલવા મોકલ્યા હોય તોય વાગડીએથી ચાટી જતા ડબ્બા મળીને હોય વધારે પડે છે ઘેર. ભાઈ ભેગો થવા આવ્યો છું. ચાબા નહીં પીવી? ચા નહીં પીવી કીધું જણાજીને હમણાંથી ભેગો નહીં થયો ને, હા. તે કીધું ભેગો થતો આવું. એ સાપરા છી કશો વાતો નહીં, અમે ખબર છે સાપરા છીએ. ઓરે જબર કર પાછા. જણાજી, ઓ જણાજી, ઓહ, બળદેવભાઈ આવો. અમે જેમ આપનું ખાતા હોય તો હને ઊંઘ આવે. હું શક્યો શાંતિ તો છે ને? કોઈ શાંતિ નહીં. ભૂસે ભાઈ ગયા હા? તાણ. આમ આટલી બધી જાહો દલાલીઓ ને પૂછે હના પઈ ગયા. અરે બે છોકરે કેટલું દુઃખ છે ને, તમને ખબર છે, તમને શું ખબર હોય કયો? અમે છોકરો તો ભેગો થઈને આવ્યો કે બાપુ હાલત જીન ગોળ ખાઈને જા દાડિયો. હું કો રોટલો આલતા નહીં. જીન ગોળની તો શોય વાત રહી. હા? તાણે ભૂસે ભાઈ ગયો.
અલ્યા આટલી બધી મજૂરી કરી છે અને ખાવા છોકરા નિહાળતા કેવું પડે. અરે યાર ખાવાનો વખો છે બળદેવભાઈ, હું કરે કયો હમુર દો ખા. રોજ દાડા કાઢું છું, પાણી પી પીને ઊંઘી જાઉં છું, હું કરવાનું કયો ચા જો- પીવાના હોવા પડે છે. આમ અત્યારે હાલ છોકરા છે એવું બોલું છું, બોલો જોતે કીટ બાર બાપા તો એટલું ખવડાવીએ છે પી કી ખાતા નહીં અને પાછા કી મગ ને શીરો તો રોજ વતરા દાડા બનાવીને આલી દઈએ છીએ. અરે મરતું રોટલો આલે તો હારું છે, મગને શીરાની શું વાત કરો છો? ઓહોહોહો. તમે તો જણાલાલ કેટલી મજૂરી કરી આ ગામ ને પેલું ગામ હેડી હેડી જ્યાં તો હજી દુઃખના દુઃખ જ રહ્યું. અરે બળદેવભાઈ હું વાત કરું, 2 દાડોનો પૂછ્યો છું, 2 દાડોનો. હે? તાણે 2 દાડોથી ખાધું નહીં, કટકો રોટલો પાણી પીને ઊંઘું છું. અરે હું કવા બધું ભેગું કર્યાલો છો છોકરોને કશું ખવડાવવા પીવરાવાનું દુઃખ હોય તો પછી કર્યાલા જ ના. અરે વખો તો આવ્યો છે પણ હું કરા બળદેવભાઈ કયો અમુક અને કેવા જાય વાત આખા સાચી છોકરા છે. આટલો બધો વખો છે. વાત સાચી છે. ઘણી મજૂરી કરી અરે મજૂરી કરામ તો પુલારીઓ ના મકોડા ને બકોડા જતા રહે, શ્યાપ ઓકો ઢેર થઈ ગયો છે. સાચી વાત છે. અને આ ડોશી વાત તો ગુંદાઈ બોધે પણ આ છોકરા તો આના રૂપિયા ખર્ચી કયો મરચું ને રોટલો ને ખરા હતા ગુંદ બોધ્યાલ ખરા તારે. આ ડોશીનો તો એવો સપનો આવે છે ને, હે? ડોશી હોત તો સાચી હારું વાત છે, હતું. સાચી વાત છે. કટકો રોટલો કરીને તો ખવડાવત કે. ના ના સાચી વાત છે. 2 જણા જુદો રહીને એક રોટલો કરીને તો ખોટ કા ડોશી હોય તો આ શેટલા વખાસી કયો. અરે ઘેર ખાલી બાયણા આગળ જાઉં ને પગત થયું સરું ને તરત કી શમ આયા શું કરવા આયા જોને ના હું તો ભીખ માંગવા આવ્યો હોય. બોલો પોતાના બાપાના છોકરા આવું પૂછ્યું કે શમ આયા એટલે જીવાય જ ના જણા છે આવી જિંદગી. આ 2 કપાતર છોકરા પાછ્યા ભીખ માજીને ખાવું પડે એના કરતા કીધું ભગવાન લઈ લે અરજી ઘણી કરું પણ નહીં ભગવાને હોભરતો કયો. આમાં કેટલી મજૂરી કરી ભગવાન હના હોબળ હારો માણસ હોય ને એને ફટ લાઈન માં લઈ લી પણ આ તમે દશી થશો ને એટલે ગમે તેટલા કગરશો ને તોય ભગવાન નહીં લી. અરે અને આવા બાપા. છોકરા શિખર ચમ પાછા એ કોઈ ખબર નહીં પડતી. આ તો હું છે બળદેવભાઈ પહેલાનો જીન ગોળ ને રોટલો ને સાચી બધું વાત છે. ખાધેલું છે ડોશીના હાથનું ઈમો. તાર છોકરો તો કે હમણાં જ જી શીરો બનાવ્યો તો તે કે જી વધારે પડ્યું તું તે બગડા રાખી મારા ઉપર. અરે યાર એ તો જુઠ્ઠું બોલે છે બીજું કશું નહીં. હું જી ખવડાવા એને ખાવાના હોવા છે. અમે બળદેવભાઈ અરે હું જી વધારે વેડતો આ 100 મહિનાથી મને ખબર નહીં કે જી સેવું આવતું છે. આ ડોશી મરી જાય ને એના પછી મેં જી જ નહીં બાર્યું કયો. અને છોકરા તો તાર મોટી મોટી ફાચોરો પાડે છે વાતો કરવાનું તો પાછા પડી એવા નહીં જણાજી. અરે આખા ગામમાં ફાચરો પાડે પણ મારા વાતો તો ના ઘણું થાય. શરીર ઉતારી દીધું હો. અરે હું- ટૂંક સમયમાં ઘણું શરીર ઉતારી દીધું. ડોશીનો નહીં વાર્તો તો ઉતાર્યું. નહીં કરતા પાછા. અરે હું કરવા મને એવું લાગે છે શરીર એમનામ નહીં ઉતરી ગયું. અરે ચિંતા તો થાય કે આ ખાવાનું દુઃખ હોય શરીર ના ના વાત સાચી છે જણાજી ડોશી હોત ને તો શીસડીએ બનાવીને આલે મોય સાસ રેડી પણ આ છોકરા કશું ના ખવડાવે. મેં કીધું કહું સાસ તો હાલ્યા છોટું પણ કે સાસ જ નહીં કયો. એમ કેતો છે કે બાપા ઉતરો આવે. ઓવે. અત્યારે બહુ હોશિયાર છે છોકરા તમારે ખબર નહીં ના ખાવા દી. અરે અને બાયડીઓ તો કેમ ઉપર જતા રહું તો સારું કોઈ જગ્યા થઈ જાય એવું વિચારતી છે. 2 દાડોથી પૂછ્યો ગરીબમાં ગરમ પાણી પીવું ગરીબમાં ઠંડુ પાણી હે? પીવું એમ કરીને ઊંઘું છું કયો. આબુ છે ઘેર બનાવરાવું ખાવાનું. ના ના ગોમમાં વાતો કરે કે 2 છોકરે કે બીજોના ઘેર જઈને ખોય છે. એ વાત સાચી છે પાછું પણ કશો વાતો નહીં કે હું તો ભાઈબંધ આવી ગયો તો ભેગો એ થવા. તો ભગવાન જોઈ રહ્યો છે. મારા બાપા પહાણ જવું પડશે નક મારા બાપો ખરા ને આ બળદેવ કાકા આગળ બધું પૂંચી મેલચી તું રોશન વાળી મેલચી હવે તું જવા દે અરે બે હું વાતો કરું છું કોમમાં ભૂલી જો આ બળદેવ કાકો વળી ડોહા પહાંજ્યા હે. અરે આ ડોહો વળી બધી કોઈ વાત કરી ના દી નકર મારી આબરૂ જહ નાવન તો જઈને હોપરવા દે. હું વાતો કરશે વાતો કરીશ જણાજી, હું તો કહું છું શાંતિથી વાતો લઈને બેસી જ રહેવાનું. અરે બેસી મજૂરી જાઓ થાય છો. ને ખોટી હું કાંઈ દફા કરવી પડે એમ કહું છું. કશો મજૂરી નહીં કરવાની બેહી જ રહેવાનું થવું કરે કયો. તારે પછી એવું છે મજૂરી કરી તો ઉંમર થઈ જાય વધારે મજૂરી કર્યા જેવી નહીં. હું કર ઓય તું કર જણાજી, હું શું કહું છું ખાવા પીવાનું સુખ કરવું હોય ને તો હું કોઈમાં હા કરે જવાની. કશો જો સુખ થઈ જાય છે કે નહીં ખાવા પીવામાં. કશો વાંધો નહીં. અને હું કહેતો તો કોક તમે આપણે પેલું આબા વાળું હેતર વાયું તું એક વાર વાત કરતા હતા ખબર છે મને. વાયુ? હા તારે મને યાદ આવ્યું પાછું જો ભૂલી ગયેલું યાદ અત્યારે કરવું પડ્યું. ચોર કોક ચોરી કરીને આવતા હતા બીજા ગામથી ઓહો, ઓહો. અને રાતથી કોક તમે પાણી વાળતા હતા
તે કી દાગીના ને હોનાના સિક્કા ને બધું હતું તે કી વબાન થળિયા દાટ્યું તું ચોરોઈ અને તમે લઈને પછી એથી કોઈક બીજા દાટી દીધું. ઓ વાહ એ તું ચોર રહ્યા ને હા. ચોરી કરીને આવતા હતા અને પછી દાટ્યું તું ને રે પાછું મેં બીજા હંતાડી દીધું. આ જોજો આ ડોહો ઓછો છે, બીજો ને વાત તો કરી છે પણ પોતાના છોકરાને કીધું છે કે આટલું બધું પર્યું છે, દાટ્યું છે ડોહાએ જોક. જોજો હોનાના સિક્કા અને જેટલું બધું મોય છે પૈસા ને પૈસા બધું અને આપણને વાત નહીં કરી અને બીજાની વાત કરે પોતાના છે. છોકરા ભીખ માંગી એ ખબર નહીં ને. આ ડોહો ખાનો ઓછો નહીં હો આપણો. ના વર તો રાખવી પડશે અને ગમે તે કરી અને હંતાડ્યું છે છોકર. પેલાજી આટલી બધી કષ્ટી બેઠ્યા વગર જે તમે દાટ્યું છે ને એ રે ના હોય તો કાઢી લાવીને આલો પેલા બે છોકરોને. નહીં ને કાલ મરી જાતો બધું ઇનાઈ રહે કોઈને યાદ નહીં રહે. અરે બળદેવ કાલ મરી જતો હોય તો આજ મરી જવું પણ એ બેવાન તો કટકો મોય નહીં હેલવાનો. આ તો ખાલી તને જ બતાવ્યું છે, તને શું મેં નહીં કીધું કોઈ કણ દાટ્યું છે એ? એ વાત સાચી છે પણ તમારી વસ્તુને ખરા ને મારા ના લેવાય ને. વાત સાચી છે પણ હું કહું છું ખબર છે હા. ઈવન બેવાન તો કશું હાલવાનું નહીં. એ બધું હું મરી જઉં તો ચાલશે. એ હું તને બતાવીશ ને એટલે તું તારે દોન કરી દેજે પણ બીજું બધું કોઈને હાલતો ના. પણ હું તો કહું છું કે તમારા છોકરા છે જે તમારે જ્યાં સુધી જીવો છો ને જ્યાં સુધી આલો તો સારું રહે બેની વેચીને. અરે હું ઈવન હાલા ખાવાના વખાત છે હાલ ઈવન હાલીનું કરવાનું ઉપરથી વધારે ખાવાના વખાઈ જોઈએ પણ મારે નહીં હાલવું ઈવન. અરે હોનાના સિક્કા ને બધું સાથે હું તો કહું જીવતા જીવતા છોકરાને વતાઈ જો તો છોકરા એમ કહે કે મારા બાપાએ વળી આલ્યું. અરે ઈમોય તો ઉપર ગાભું બંધેલું છે ને લુગડું એ ઈવન નહીં હાલવાનું. હે? ઓવા કશું નહીં હાલવાનું. ના હોય તો આબુ છે ઘર હમું ના. જવું છે મારે જઈને હજી હેતર હમું જવું છે. ના મારા ગોમમાં નહીં ને કરવું હું ઊંઘું છું થોડું. અરે કશો હતો ને ઊંઘા શાંતિથી હો. હારું. અરે ખબર લીધે રે તમે તાર ચિંતા ના કરતા. અને બળદેવભાઈ કોઈને વાત ના કરતા હો. અરે ના કરું કે આવું પડ્યું છે એવું હોનાના સિક્કા ને હોનું એવું બધું. હારું હારું. હો? તમે આ તાર ખાલી ચિંતા તમને જ બતાવ્યું છે મી. અને મને ટાઈમ મળશે ને હું ઓટો મારી જોઈ ભેગો થવા. હારું, ચિંતા હારું. નહીં કરો ઊંઘો એ શાંતિથી. હારું. આ ડોહો ઓછો છે પેલા બળદેવાન બધી વાત કરી પણ પોતાના છોકરાને વાત કરે છે. ભૂસે મરી જાય પણ કહેતો નહીં. આપણો આલ્યું હોય તો શું આમ રોજ કમ્પ્લેટ ખવડાવીએ કે ના ખવડાવીએ? અરે ખવડાવીએ જ કે મગજ જેવું જ નહીં. આ લોકો માટે છે એ છોકરા માટે નહીં તો આર્યા. કેવું મયપત ના તો ફોલાઈને બાપા સેવા કરવી પડશે અને ફોલાઈને પછી માલ કાઢ લઈએ હા, પછી બે ભાઈ વેચી લઈએ બરાબર. જોવાનું તો પડશે કા માલ હંતાડ્યો છે છોકર લેજે આ આ બાજુ. ડોહો એકલો બે નહીં થતો શું માણસ છે ના ના કાયમ જો આમ કેમ પણ ઊંધો છે. અરે લોકોના માટે છે આપણે પોતાના છોકરો માટે નહીં. ઓહો, લેજે આ બાજુ. બાપા એ બાપા બેઠા રહો. બેઠા રહો. તમારી શરમ જેવું છે કે નહીં? આ દારો કેટલો ચડ્યો. અલ્યા મુજે ચમ ખાવા નહીં આયા તે? અરે ઊંઘી ગયો તો ખબર જ નહીં. અરે હું અને હોય ઊંઘાય અમે તારું છોકર ઊંઘું મારા સાપડા સિવાય બીજું છે હું ઊંઘવાનું. હું એકન નહીં ઊંઘવાનું. મારા ઘેર ઊંઘી રહેવાનું શાંતિ એકન. ના, મારા બરોબર છે. મારા હવેલી મારા ઘેર બરોબર ઊંઘશી. તારા ઘેર નહીં મારા ઘેર. બાપા આપણે પલંગમાં રાતનું બધું તૈયાર છે ઈ એટલે ઊંઘવા મારે શું નહીં પલંગ? એટલે તારાય ના મજા આવે હું ઈવન. મોટો હોય એટલે પહેલા હું મારા ઘેર લઈ ગયો. એટલે હું જાણો નહીં હું પેલો પોહાવ એમ કેવું. એટલે એવું ના હોય. જો બાપા માટે ગરમ પાણી મેલીને મૂકડું બાપા નવરાઈ દેવું. ના મારા ચોપડી બળા ગરમ પાણી. બાપા ચિયારો છે ગરમ પાણી ના. ના ઉપર. શરીરમાં આમ લોહી પડતું થઈ જાય ને થાક ઉતરી જાય. અને બાપા તમને તો આ કેટલા ગોબા પડ્યા છે જોજો ખાડા પડી ગયા છે ખાવા રાખો. અરે ઘેરથી કહીને આવ્યો છું શીરોન બારું બનાવે છે. એ તો વાંચી ગયા છે અત્યારે હું લઈ જાઉં છું લ્યો બાપા જો અરે હું નવરાઈ ની કમ્પ્લીટ કરી દઉં. અલે પણ હું લઈ જાઉં છું તું જજે. પણ રાતે મારા ઘેર ખાવું પડજો. હા રાત્રે તારા ઘેર ખાવ જા બાપા. અને બાપા આ ચંપલ લઈ ના હોય તો મોજરી લાવવાની છે લ્યો. આ લાકડી બાપા ભૂલવાના લ્યો પકડજો. અલ્યા મને ઊંઘવા દે કે મને ઊંઘ આવે છે. તમે ટાઈમ સર ખાવા નહીં આવતા ને? આખો દાડો હુઈ રહ્યો છો બીજું કરવાનું. મયપત હું તો એમ કહું છું અત્યારે હું મારાય લઈ જાઉં અને રાતે તારાય લઈ જજો. ના બાપો મારા જ આવશે તારે. એટલે મારાય આપવા દે કે હું એનો આમ તો ઉભા રહો લે બે નવરાઈ જણા તમે ઉભા રહેજો. તમે બે જણા નક્કી કરો કે મારા કના ઘેર જવાનું છે એ. મારા ઘેર અમે બે જણા હંગાથી બોલે એમ કના ઘેર જવું? મારાય ઉભા રહો હું નક્કી કરું. ના હોય ને તો ગણપતિ ઘેર હું પેલો જાઉં બરાબર. પછી તારા ઘેર આવે. હા, હા. બરોબર તારા કોમ વધારે હોય છે એટલે ઓવા, ઓવા. હો, અત્યારે હું ગણપતિ ઘેર હા, તો બાપા- ઓવા. મારાય નહીં આવતા
મયપત્યા તારા ઈકણ હોજે આવ્યો પછી આવશી અને બાપા હું અસલ બનાવું છું મારા હાથે ખવડાવું તું છું જાક પણ માથાકૂટ કરે કે હું લઈ જાઉં છું પણ મારે આવું પડે જ કશું વાંધો નહીં હારું એ હાથવી લઈ જાય બાપા કોઈ તકલીફ ના પડે પાછો ના હોય તો મેલવાય ને. કોઈ તકલીફ પડવા દીધી છે બાપા તમારે કોઈ ચિંતા કરવાની જરૂર ના હોય આ તમારા બે છોકરા હું છે તો હું કહું છું બાપા જો ઓય બાઈને શાંતિથી બેહી રહેવાનું એટલે આમ બેહો તો લાગે કોક હા. તમે હોય સાપરા નહીં આવો એટલે કરવું હું અમારે કશો વાંધો નહીં પછી આબરૂ કાઢો અમારી તમે તો તું જા કહેવા તો નહીં જાઉં અને ખાવું જ બે પછી ના ના હું ઘેર જઈને ખાઉં છું પણ બાપા હાથ આવજે કશો વાંધો નહીં ચાલો બાપા આવજો હા, મયપત ચાલો હું જાઉં તાર બાપા એ હારું શીરો બનાવવાનું કર જલ્દી હે આજ આજે 100 મહિને કોઠો સોપરો થયો બોલો આજે જીનો શીરો ભાર્યો 100 મહિનાથી ભાર્યો નતો બળદેવા તારું હારું થજો હું શાંતિથી બાપો ઊંઘ્યા છે ના હોય તો આજ તો શીરો ને બધું ખવડાવી છે ને તે ના હોય તો બાપાને પૂછી લેવું તો બાપા પેલું શો હંતારી છે ના હોય તો એકલો મને બતાવી ને તો એકલો કાઢ્યો ને પેલા તો કોઈ આલવું નહીં અમે તને શું કોઈ સેવા કરવાનો દુખે બાપા હાથ દુખે બાપા શીરો શેવો લાગે તેમ કે અરે શીરાની તો વાત જ થાય એવી નહીં બોલ ગણપત્યા હા જેવો મોઢામાં મેલો ને શીરો હા. તો લફ લઈને ઉતરી જતો તો બોલ તે જી ચોખ્ખું છે એટલું એ રીતું ના ના આપણે ખબર ઘરની ભેંસનું હતું પૂરો બને ને કોઈ અરે શીરાની તો વાત જ થાય એવી અને નહીં બાપા જો હું કહી જતો હા. તમારો અહીંથી મારા ઘેરથી સોય જવા નહીં આ મૈપત્યો રહ્યો ને એને બારી રોધવામાં કશું છે નહીં એ તમને ઘેર ખવડાવશે વાત સાચી છે, પણ તમે બે છોકરા છો મારા એટલે મારે તો જવું તો પડે ને. નહીં જવાનું કર અમે એ મારો છોકરો તમારે છે છે. ખબર ને કે મારા ઘેરથી રોધા એટલે આમ વગર ચાટતા થઈ જાઓ તમે ઓવો ના ના અમે ચિંતા નહીં અમે છોકરા મારા રે ને સીધા થઈ ગયા રાતી હું બનાવી અમે રાતે ના હોય તો લફક જોબુ શું કી છે પેલું આવે છે આવો ગુલાબ જોગું હા હેરો બનાય બાપરુજી લે ઓ વાહ બાપાને ગુલાબ જાંબુ ખાવડા એટલે ગુલાબ જાંબુ બનાવવાના છો વાહ બીજું કોઈ ના રોત હા ઓ બાપા હા. હું જ્યાંનો હતો ને એટલે વાપર્યું તું હા. કે તમે પોણી વારવા ગયા તા ઓ જોતો ઓબા હેવાળા હેતરમાં કોક દાટી તું તમે અહીંથી લાઈ અને પછી તમે શું ખંતારી હો એ શું હંતારી શું દાટી હો અમુ સર ખબર છે છોકરા હા. મારા યાદ શક્તિ ઓછી છે હું જે હોય ને એ બધું ભૂલી જાઉં છું પણ આમ મગજમાં ભાર દઈને આમ યાદ કરો હા, એ ખરું ને મેં શું દાટી છે ને એ બધું મેં પેલા બળદેવાને કીધેલું છે એને બતાવેલું છે મને તો ખબર જ નહીં તમારે પણ છોકરાને કહેવાનું કે બર્થડે છો કહેવાના આવે છે પણ એ વખત તમે શું હતા જણા જણા હતા આમ તમે શી રીતના કહેવાનું બાપા લે ડંડી પકડો ઓલા બાપા ટાઈમ થઈ ગયો છે 4 વાગ્યા છે ખાધું છે હો ખાધું પણ બાપાને મારા ઘેર લઈ જવાના છે આજ તો નહીં ખવાય બપોરે દાબીને ખાધું હોય તે ભૂખ જ નહીં ના હોય તો રવા દે તમે કેવી વાત કરો છો આબુ તો પડશે ના તો ઘરવો ખોરાક બનાવીશું બાપા. લેજો. પેટમાં જગ્યા નહીં ગુલાબ જાંબુ ખવાવી ગુલાબ જાંબુ ખવાય આ તો ગુલાબ જાંબુ બનાવું એની ચિંતા તમે કરો બનાવવાનું તો મારા પાસે અલ્યા હજી લાવ્યો તો નહીં તું લાવ્યો છું અહીં બનાવવા બેઠી ના પાડે હેરો રા બાપા ભાતે ગયો અલ્યા હું રવા દે કે પેટમાં જગ્યા નહીં એમાં શું ભર્યો લ્યો આનો મોટો છોકરો હારા લાગ્યો મને નથી ખબર કે જેના છોકરાનો બાપુ આટલી એને રાખે આમાં પણ તું રવા દે કે તારા પોકા એવું નહીં હું પોકી ગયો એવો છે કે હું બધું ખર્ચો કરે એમ કેવું ના હોય તો ગણપત રવા દે છોકરો રોવા મને ઊંઘવું આવે છે હારું લે, હાર હેડ. પણ ખાઈ મારા ઘેર આવ્યા તારે જો ઊંઘવા ના પલંગે તૈયાર કરીને મેલ્યો છે મોય ગાટલું બધું નાખેલું છે આમાં ના હોય તો હવારે હોય આવ્યો બપોરે ખાવાનું તારા ઘેર ખાયું કશો વાંધો નહીં. પછી હજી તારા પણ અત્યારે હારો. દબાવજે અરે ચિંતા કરો તારે કહેવાની જરૂર નહીં આ તો હારી બુદ્ધિ છે મારો આ જોક આ રોવાના દતિંગ કરી છે હો બાપાને લઈને આવ્યો પણ બાપાને પૂછી ના લે પણ ભલે બાપાને પૂછે પણ બાપાને યાદ તો નહીં ને તો પેલા બળદેવ કાકાને છે અમુક મારે ના હોય ને તો બળદેવ કાકાને પૂછવું પડશે કે પેલું શોગન દાટ્યું છે અમુક છોકરા મોટા થઈ ગયા છે હું તો ઘર ઘરાટું ગયા છે ને પૂછા બાપા કયો શાંતિ ને હઉ મરપત
હવે કોઈ રાતે ખાવામાં કોઈ તકલીફ તો નહીં પડી કા? ના ના જબરજસ્ત બનાવ્યો તો હો ગુલાબ જાંબુથી. હવે બાપા રાતે તો હોય એવું ખાધું છે. હું કહું છું ના હોય તો આજે બપોર સુધી રહી જાઓ. બપોરે આપણે અહીં ખાવાનું બનાવીએ છીએ એક નંબર ટેસ્ટી. કશો વાંધો નહીં ભાઈ, ગણપતને ગમતું હોય તો શું વાંધો અમે પર. અને બાપા આ ગણપતિયાની તો બાપા નહીં જવું. એની બાયરી કોઈ જતો નહીં. મારી પછી કેટલા ડોળા કાઢે છે, ખતરનાક છે. એની બાયરી બનાવે એને અહીં જવાતું હશે. કૂતરું મહિના મારી હોય તો પણ મારી હજી ધોકો મિલશે. એટલે બાપા એના નહીં જવાનું. વાત સાચી છે. એક વખત હું જોતો ને ઈવાની નામતી કા કૂતરું મેલે સુતી વાટકી. તાણ બસ બાપા. બોલે તાણ. સ્વભાવ સારો નહીં પાછો. ના ના કશો વાંધો નહીં, પણ હું કહું છું ના હોય તો બપોરે તારા એક દોરો પણ પેલી રૂંડી પૂરી શું કહેવાય? સુંદી પૂરી નહીં બાપા, તમે બાસુંદી પૂરી કહેવાય ને. હા એ બાસુંદી પૂરી બનાય ના હોય. ત્યાં કારણ છે નહીં, સરસ મજાનું બપોરે બાસુંદી પૂરી બનાવું. બરોબર? અને બીજું બે ત્રણ આઈટમ લઈ આવું. ના હોય તો એ તો બાસુંદી પૂરી શું કીધું તી બનાવવાની. ઓહો. ના હોય તો એના હંગાથી ડફાક જોબોય બનાય. બાપા ડફાક જાંબુ નહીં, ગુલાબ જાંબુ કહેવાય ને. એ નહીં બનાવો, રાતી બનાવ્યો નતો એને. બનાય તો જ કદાચ. ના હોય તો કાજુ કાકડી બનાય. બાપા તમે જણા છોકરા જેવા છો. શા? તારે કાજુ કાકરી ના કહેવાય, કાજુ કતરી તો હું લાવું છું બપોરે. બરોબર? કશો વાંધો નહીં. મને બાપા આમ મગજમાં એક વાત નહીં જતી, નીકળતી નહીં. આમ અરે! ખુશ ખુશ કરે છે. કશો વાંધો નહીં, તું તાર વાત જે હોય ને એ મને કહી દે. તાર બાપો હોય બેઠા છે, કોઈ જતા નહીં રે. બાપા તો પેલું શું દાખલી છો? અરે બાપા તમે ભૂલી ગયો છો? વણી વારવા ગયા તા, વબાને છે દાટ્યું તું, એથી કાઢી બાપા શું દાટ્યું છે? ઓ બહુ સમય પર ખબર છે. હા. મારી યાદ શક્તિ થોડી ઓછી છે, એટલે હું ભૂલી ગયો છું કે શોકન હંતારી કશો છે. વાંધો નહીં, કાજુ કતરી લાવી દઉં એટલે ખરો ને. આઈ જાય છે યાદ બધું. કશું યાદ ના આવે. હું ઉંમર થઈ કે એટલે ભૂલી જાઉં છું. વિચારો વિચારો, યાદ આવશે. અરે ગમે એટલું વિચારું ને તોય વિચાર કશો આવે નહીં કે શો અંતારે કશું યાદ જ નહીં આવે એવું. હવે એક કામ કરો બાપા, તમે ઊંઘી વિચારો, યાદ કરો. હું આવું એટલે કરો. કશું વાંધો આ બધું નહીં. લેતા આવું. આ મારા વર્ષા જુઓ કે ઘેર જતો તો ને તે કટકો રોટલો નતા ખવડાવતા હુકો, અને આ લાલચમાં જુઓ કે સેવું સેવું બનાવીને ખવડાવે છે. ઓછા છે માલ લેવો છે માલ. કશો વાંધો નહીં, તમને માલ આલું છું ભરો. અને એ બધું મને યાદ છે, પણ તમને બેવામાં કોઈને એકવાર નહીં કહેવાનું નહીં, કશું કહેવું નહીં. હાલ તો એ મારે તો એટીસથી ખાવું જ છે, કશું બતાવવાનું નહીં તમને. આ બાપો કે મને કશું યાદ આવતું નહીં. પેલા કહી તો નહીં દીધું હોય. ના હોય તો મારા બળદેવ કાકા પાસે જવું પડશે. એ બધું બતાવીશ. વાત કરી છે ને, ચિકન જતા વાજે ના હોય તો પેલા આમાં ખોણ ખાઈ એટલે ટોકરે લેવાનો મેં આવ્યો નહીં. કોઈ ટોકર કા બોકર કશું લેતું નહીં ઘેર. આમાં હાલ સાળ પૂરો કરવો નહીં, શાંતિથી બેઠા હોય તે બેહવા દે. નકા પાછો હમણાં હળા કરશી પાછો. શું કરવા પડ્યો કાકા? આ દાડે નરવાઈ મળી ઘર આ બાજુ. સમ કાકાની નવરાઈ ના મારે? ના ના મળો નરવાઈ મળ્યા વગર તો આવો, કશું બેસે. નહીં. મુજે સાર પૂળો બેસન કરવો હતો તે કીધું ના હોય તો સાર પૂળો કરી દઉં. શું કરો છો તે કામકાજ? એ બધો હેતમ જતો રહ્યો. આવો આપણે ઘેર કામકાજ કરી દેવાના બેસન. લ્યો જો લેર છે આને લેર જ છે કે? કમો કંટાળી જાય કયો સબ ભૂલા પડ્યા કયો. કોઈ કામકાજ હતું, કોઈ બિયારણ જોતું તું. ના ના કશું કામકાજ નહીં, પણ એક વાત કરવા આવ્યો હતો તમને. શેની વાત? જો, કયો તો ખબર પડે બળદેવ કે કાકા, હા. હાલ બાપો જીવ છે ને, બરોબર. એટલે મને બાપાએ કીધું એટલે મહી નાખવા છે? મય નહીં નાખવાના, એવા તો હજી ઘણું જીવાડવાના છે. ના મહી નાખવા હોય તોય કયો ખબર પડે. એવી વાત કરો બળદેવ કાકા તમે. આ તો તમે કીધું કે બાપુ હજી જીવું છે એટલે મેં કીધું યાર નહીં નાખવાની અત્યારે ગણતરી પેલું હોય. ખવડાયું, હા. નવરાયા ને મોચામાં બેહાયા ને પછી મેં વાત કરી બાપા. હા. એ બાપાએ મને એમ કીધું હા કે જો બેટા કે આપણે પેલું અબાવાળું હેતર રહ્યું ને, બાબા વાળું. એથી હું રાતે એક વખત માલ લાવ્યો હતો. તમે તો જાણા હતા, અને માલ ખરો ને મેં હંતાડે, પણ મારા યાદ શક્તિ ઓછી છે ને તે બળદેવને કીધેલું છે. એટલે હું કીધું જો હાલ બાપોને જીવતા તમે તો બદલાવના નહીં, મને ખબર છે, તમારા ઉપર વિશ્વાસ છે. મેં કીધું શોખન છે, આમ તો ઓર્ડર કરી દઈએ. હું શું કહેતો તો
મને હિવાય એવું કીધું તું હા. કે જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી કોઈને બતાવતો નહીં બળદેવ. પણ- મેં કીધું કશો વાંધો નહીં. હાલ કીધું ને મને ઈવો તો કીધું પણ હિવાય એવું કીધું તું કે જ્યાં સુધી હું જીવન ત્યાં સુધી છોકરાને ના બતાવતો પછી તું તાર બતાવી દેજે. શેમ કે હાલ તો ખરા ને નહીં બતાવે જેવું હું શું ને ત્યાં સુધી લડમ લડા કર અને હું મરી જાઉં પછી બતાવજે તે તો રાજી ખુશી વેચી લે. પણ જો મારા બાપો જીવન ત્યાં સુધી આમ તો પહાણ આવી જાય તો બરું આમ લાવીએ તો બાપાને લાગે રાજી રાજી તોય આમ તો મારો છે એવો વિચાર હતો ખબર તમને શું વિચાર આમ તો હતો? પેલી સમરૂપ વાળી ગાડી નહીં આવતી ઓવા! એ ગાડી લાવું હા. અને બાપાને બેહાડીને પૂડું બહાર કઢાઈને હા. આખા ગામમાં ફેરવું તો લાગે કે લાઈવાના છોકરા છે ના. અને બાપાને લાગે આમ રાજી થયો ને અમે ખરા ને ઈવાની ઉંમર પહોંચી બરાબર અમે તમે સનરૂપ વાળી ગાડી લાવીને બોડું બહાર કઢે નાખા ગામમાં ફેવરો ઓહો. અને નહીં વાયરા ભરોય શરદી બરદી થઈ જાય ને ઉધરો બુધરો થઈ જાય તો હા ચડી જાય ને લોડો તો ડોહો શિયા ટાઈમ જતો રહે નક્કી નહીં. આવા નાટક ના કરો ખબર નહીં પડતી. બળદેવ કાકા બતાવી દો તો આવું નાટક કરવાની ગામમાં જરૂર નહીં. ખાલી ઘેર બેઠા બેઠા એવાની સેવા કરો બીજું કોઈ કરવાની જરૂર નહીં. આખો દાડો પહાણ જ રહું છું બસ તો નવું કોઈ કરવાની જરૂર નહીં. તમે તાર ખાલી એ તો વાર સાચવો. આખા ગામમાં કોઈ સેવા નહીં કરતું હોય ને એવી તો સેવા ખાવાનું સેવું કેટલી સેફટી તો અમે બીજું કશું કરવાની જરૂર નહીં. અને કોઈ વરઘોડું કઈ એવું કરવાની જરૂર નહીં. હા. અને એવું કીધું છે મને હા. કે હું મરી જાઉં પછી છોકરાને બતાવજો. જેમ કે ખરા ને હાલ બતાવશો ને તો મારા બેઠા લડવાન થશે. હા બળદેવ કાકા બે હું જઉં તાર હો? હા મારા વર્ષા હા કેટલા વચ્ચાર છે છોકરા જોવા યુવાના ખાવા પીવા હાલવાનું તો શોઈ ગયું પણ આ ખાલી વાત કરી છે ને સેવા ઢીલા થઈ હોય પૂછવા આવે છે બળદેવલાલ ને કે બળદેવલાલ બતાવજો. નહીં બતાવવાનું સોના મના હાલ તો બાપાની સેવા જ કરો પૂરેપૂરી. તમને હાલ બતાવવાનું નહીં. હાલ બતાવો ને તો તમે સેવા લગી રહ્યા કરવા એવા નહીં. એક તો પેલો ડોહો મરચું રોટલો હુકો ખાઈ ખાઈને મરી જાય છે અને પાછા હજી તો કે સનરૂપ વાળી ગાડી લાવીને વરઘોડું કરીએ. ઈવાનું વરઘોડું નહીં કરવી તમારા ઠાઠ કરવા છે ગાડીઓના સનરૂપ વાળી. મને ખબર પડી જાય પણ નહીં કશું એ અને બતાવવાને નહીં. ચિંતા કરશો નહીં. આ બળદેવ હોય ઓછો નહીં આ જોયું અમારો માલ છે તોય બતાવે છે એમ કહે છે કે ડોહો જતા રહે ને પછી અમારો ડોહો જહ છે ને આ જહ ને તાને હાથમાં બધો માલ આવશે કશો વાંધો નહીં એટલે ડોહો અમે કેટલું જીવ છીએ કોઈ બધા નહીં કાઢી એવા લાગતા મેઠો બોલે પણ ના મોને ના મોને આ બળદેવો ઓછો નહીં ગણપતભાઈ શું જી આવ્યા વહેલા વહેલા તું શું ઉપર્યો તાન તો આવું છું ગમવા જાઉં છું. હું તો હેતરમાં જોતો ને પછી આમ થઈને ફરી આમ થઈને આમ આખો રાઉન્ડ મારીને આવ્યો બધી ખેતી જોતો આમ હે તરત આમ જઈને ફરીને પાછો આમ આવ્યો ઓવા એટલે મગજ જેવું છે કે નહીં ઘેર કોમ નહીં નહીં કોમ એમને આ તો નવરો હતો કીધું ફરતો પણ ખેતી તો જોતો જાઉં હા એ મારો વૈશ્યો મને ખબર છે અરે સો જતા એ અરે ખરા ને બળદેવ કાકા પાન જેલા છે પણ બળદેવ કાકાએ કોઈ સાચી વાત કરેલી લાગતી નહીં હોવાન હા તો બળદેવ કાકો ખરા ને હું જાણો છું ને તે મને તો વાત કરશી લાય ઈવન પાન જવા દે કાકા બતરી જાની જોડી રે આપડી તોડી શકે ના કોઈ રે આપડી કાકા બતરી જાની જોડી એટલે શેમ હોય આઈને પાછું આ ગીત ઉપાડ્યું? અરે કાકા એવી વાત નહીં હા. ઘણો ટાઈમ થયો ને તો ના હોય તો કાકા પહાન જવા દે અરે. હું ચાલે છે કાકા કયો કશું ચાલતું નહીં. એવું ને એવું ચાલે છે. આ ડોશી ખેતરમાં જોશી તે કીધું ના હોય તો પાણી મેલું આ જોતી થી ગરમ પાણીથી નવ બેઠા હડકી આલું કાકા ના ના હળગાવાની જરૂર નહીં. હળગાઈ દઉં છું હાલ. આવો કાકા બ્યો શું થયો? કોઈ નહીં કાકા બ્યો ઘણા ટાઈમ બાદ આવ્યો છું ઘડીવાર ટાઈમ નહીં કાઢો ભત્રીજા માટે આ બેઠો કાકા જુઓ અમે શું છે ઘેરે કોઈ નહીં ને બેના કેવી ચા મેલાવા. ચા નહીં પીવો કાકા લેરો મારા અહીં પીવડાવો હેરો ના ટાઈમ નહીં. આ તો તું આવ્યો તો એટલે કીધું ના હોય તો ચા પીને મોકલું. શું છે એવું કર્યું? અરે કાકા, હા. પેલી નહીં આ પેલી નહીં કાકા હાથ દબાવશું ના આજ સુધી કદી હજી સુધી ભગવાન માતાજીની મહેરબાની છે હાથ પગ મેં નહીં કીધું ડોશીન કે દબાવજે એવું. લ્યો. અને પત્રીજા તારા હાથ પગ દબાવે મારા. આ કાકા અમે તમે મોટા છો આ કાકો ખરા ને ભગવાન ના માણસ કેવો હોય એટલે પત્રીજા શામ આવ્યો તો કે આમ કાકા હું કોમ આવ્યો હોય કયો થોડા કોમે છે કાકા વધારની લગી એટલે થોડા જ કોમે આવ્યો તો કાકા લગીન? હા લગી રહ્યો લગીન હું કહા મોટું કોમ કે કાકા
પણ બાપાએ વાત કરી હતી પેલું દાટ્યું તું એ ઓહો સકન છે કાકા આમાં એમાં શું થયું છે હા. તારા બાપાએ એવું કીધું છે હા. કે જ્યાં સુધી હું ખરો ને હા. જીવું છું ત્યાં સુધી બળદેવજી બતાવતા નહીં. એવું થોડું ચાલતું છે કાકા કેમ કે હું જીવું છું ને હાલ હું છું થોડો તકલીફમાં હમ. અને ઉંમર થઈ જઈ છે નહીં ને બતાવશો ને તો અરે લડશી બધો સાધન લાવવા લે ને જે તે કરવા લે એટલે જેમ કે હું જીવું છું ને ત્યાં સુધી ના બતાવતા હું મરી જાઉં ના પછી બીજા ને ત્રીજા દાર બતાવી દેજો. અરે પછી શું કરવું છે અત્યારે જીવતા જીવ ઈવન મારે એવું કરવું છે ને કોમ દુનિયા જોતી રહી જાય અમે લાકડામાં જવાના છે ને અમે હું દુનિયા જોતી રહી જાય ને એ તો છેલ્લા દાડા જતા રહે ને ના, ના. આખા ગામની વસ્તી રૂમાલ લઈને જોવા આવશે. મારે જોવા નહીં એનું તારે? વળગોળું કાઢવું છે જીવતા જીવ તમને બગીમાં બેહારવા છે ભત્રીજા તમારી વાત સાચી છે પણ અમે ઉંમર થઈ અમે બગીમાં ના બેહારાય લાકડામાં જવાના છે અમે તો ખાલી શાંતિથી ખરા ને સેવા કરો. મારા ઈવન ઠાઠરી ઉપર લઈને નહીં મારે કીધું તો ખરા ઈવાનું જીવતે જીવ વળગોળું કાઢવું છે આખા ગામમાં બગીમાં બેહારી અરે યુવાનું વરઘોડું નીકળ્યું તું ને એવું તો વિવાહ વખત આખા ગામમાં કોઈનું નતું નીકળ્યું. કાકા તમે અમે ઘણી ઘણી વરઘોડો કરવાની જરૂર નહીં ખોટા ખર્ચા ના કરવાય. તમારા બાપો મરી જશે ને એટલે બે ભાઈઓને વેચવાનું જ છે ખાલી ખાલી સેવા કરો સેવા કરો હાલું ના પાણી નવરાવો એ બધું કરો. બતાવો તો સારું છે કાકા કીધું તો ખરા ભત્રીજા બતાવ્યો પણ છે ને તારા બાપો જતા રહે ને ઉપર તાણ ના કીધેલી છે. ના કીધી છે ઓવા પેલા જ બતાવ્યું ના કોઈને નહીં બેવાને હંગાત સારું બતાવ્યો. તાને ના બતાવો તો કોઈ નહીં આ એ મારો વૈશો ખરાબમાં ખરાબ છે કાકો છે કે કારો નાક છે એ જ ખબર નહીં પડતી મારામાંથી હું જાણો છું તો મને કહી દે છે પણ મને ના કીધું કશો વાંધો નહીં બાપુ જીવસી તો થોડું જ કામ બોલતા તા જતા રે કોણ કહેતા તા કશું ના કીધું ઓ આટલો બહુ કરતા તા પણ જતા રે કેવા આટલો બહુ કરતા હતા ને આ બાજુ આ બાજુ બીજું કોઈ કીધું તું ને બોલ્યા જ ના જતા રે આપણે બાપા ઉભા તો કર. એ બાપા ખાલી એક વખત કહેતા તો જો કોણ આ તું કીલે કશું નહીં કીધું કાચું કેવું કશું નથી. અને મને એકલા જ બતાવી દીધું હોય છે બધું. બાપા મને તો કેવું હતું અડધો ડબ્બો જીનો ખાલી કર્યો પણ બાપાએ કોઈ એક શબ્દ ના કીધો એકલા જ નહીં કરવાનું, એ ઘરનું સોપર ખવડાવ્યું છે. હજી કોતરી પૈરાની ખાલી કરી મારા બાપો તો ગુલાબ જાંબુ લપક લપક એવા ખાઈ બે ગરાઈ ભરી ગુલાબ જાંબુ કઈ ગયા બાબા કોક તો કહેતા જાવ હોય તો મને શાંતિ તો ગણપત અમારો ઓરે હેડો જે જવાન તે થઈ ગયો હવે. અરે છોકરા અમારે હું જતો તાર તો બે રહેલા હતા અને જે થવાનું એ થઈ ગયું હવે રોવાનું અને કાઢવાનું કરો હડો જે જવાન થઈ ગયું બધા રોડો. ગણપત હેડો. બળદેવ કાકો ઘેર મારું તો ખરા આવો આવો ભાઈ આવો. તમે નતા કહેતા કે તારા બાપો જતા રહે એટલે પછી આવજો કહેજો એટલે મેં કીધું. અમે તો કહી દે કે મારા હું કા મારા લેવું નહીં કોઈનું અને કોઈનું જોતું એ નહીં ભાઈ ભત્રીજા. બળદેવ કાકા હા કુવારું સોમવાર રાખ્યો સોમવાર રાખ્યો ને? કુવારા મોર મોર કાઢી લઈએ
ના ના બરોબર અમે ભત્રીજા બે આયા છો ને મારા જુઠ્ઠું તો બોલાય ના આપણો બીજો જેવું આવડતું નહીં કોઈનો રૂપિયો ખાવો નહીં તારા બાપાએ સાચવી રાખ્યો તો તમારા જ કોમમાં આવે એમાં કોઈ મારા કોમમાં ના લેવાનું હોય અને ચિંતા કરશો ને ભત્રીજા હંગાથી જ આવું છું હેળો સગો ખોટું કોઈ કેવો આપણો ધંધો નહીં કરવાનો વતાઈ દેવાનું કાઢી લેવાનું ત્યાં કહેશો નહીં કમ્પ્લીટ કોમકાજ છે તારા બાપાનું અને નિશાન ખરા ને એ રે ભૂલી જાય પણ હું ના ભૂલું ચલો લઈ જવા દે અધર નહીં આ રાગુંદો કહેવાય રાગુંદો એનું થળિયું રહ્યું ને એના પેલ બાટલા ભાગમાં અને એ પાછું જો આવી ઉતાવળ કરે આલો જ રાગુંદો આ રાગુંદો આનો અચન પોણી આવે જો અને આટલો જ છે પોણી આવે એટલે કોઈને ખબર ના પડે કોઈ કન માલ દાટ્યો છે. આટલો ગોળો થળિયો ઓય કમ્પ્લેટ તમે સારું યાદ રાખ્યા બળદેવ કાકા આગરા ગુરજે પાછો પથરા મેલેલા છે નિશાન આયા આયા ને ગોળો બસ એ પથરો આવ્યો બસ સાચો ખરું કોક શાંતિ ઉતાવળ નહીં કરો લઈ લો એ બાપા તમારું હારું થઈ ગયો જોઈ ને હાલ કરી દીધા બાપા શેવું હંગરી રાખેલું કોમમાં આવ્યું કે ના આવ્યું અમીર બળદેવ કાકા હા વજન નહીં ઓમો વજન હશે તું આય લાય ને આ બાદ લાવજે હું ખોલું બોલ આ જોયું તારા બાપાએ કેટલું હંગરી રાખેલું કોમમાં આવ્યું કયો હે મોય તો કોઈ નહીં હા હરખી જોક જોજે મોય જો તું જો કાગર છે ને કાગળમાં લખેલું છે બીજા ના મેલ્યું હોય કાગળ હોય મેલ્યો હોય તો મેં લસીન અને વસ્તુ બીજા મેલી હોય તો કાગળમાં જો લસીન મેલ્યું હોય નક્કી ના કહેવાય કોક લખેલું તો છે જોઈ લે લખેલું હોય તો 100% તાણ જો માય પણ જો મારાથી નહીં વચાય ભગવાન આવા દીકરા કદી કપાતર કોઈને ના આપજે કેટલી કષ્ટી વેઠીન મેં આ બે દીકરો મોટા કર્યા જેના હેઠતા નતું આવડતું એના વગરે પકડીને અને હેઠતા શીખવાડ્યા કબા બિહારીન આખા ગમો ફેવર્યા અને જેના ભૂષર હતા બે દીકરા એના માટે આટલી મજૂરી કરી આખી રાત જાગીન અને હું પૂછે રહીને ઈવન ખવડાયું અને ખરેખર આજે એના જ બાપાને આટલી બધી તકલીફ આપી ખરેખર ભગવાન આવું દુઃખ કોઈને ના આપજે અને આવા દીકરા કોઈને ના આપજે ભગવાન જેવા બાપને ભૂલીને તમે ધનની લાલચમાં આવીને બાપની આટલી બધી સેવા કરી પણ એ પેલા બાપની આટલી બધી સેવા કરી હોત તો બાપ તમારા ગુણ જિંદગી ભર ના ભૂલોત ખરેખર સાચું રતન તો ભગવાન જેવો આપણો બાપ જ છે અમે રોવા કે ના રોવા આ ખરું ને મારા બાપને મેં બહુ દુઃખ પાડ્યું આ તારા બાપને હોનું નહીં દાટ્યું આ બળદેવજીને દાટ્યું તું વૈકાણો આ તમારી બેની પરીક્ષા કરવા જ મેં કર્યું તું કીધા બે ના છોકરા શું કરે છે બાપને સાચું છે કે હોનું લેવા માટે જ વાળું છે એ જોવા માટે જ કર્યું તું જીવતે જીવ અમારા બાપાના મેં બે આ પેલા સેવા કરી હોત ને બાપાની પૂછે મહિના કે તો 2 વાર વધારે કાઢો સોના મના લઈ લ્યો બધું આ સોના મના બાપાનો હોનો ખોળવા નીકળ્યા છોતી બાપો જતા રહે ને એના પછી તો બહુ પસ્તાવો થાય છે પેલો વારે પસ્તાવો થયો જ ને જીવતા તો મારા બાપો રાજી થોત બળદેવ કાકા અલે મૂર્ખો પેલા હોનું આ બધું ખોળવા ના જવાય પેલા મા બાપને સાચવવા પડે કોઈ એની લાલચમાં કોઈ બાપાને કોઈ પછી હાચવીને શું કરવાના લે શેડી જતો પણ આખી જિંદગીથી હાચવ્યા હોત ને તો શેડી હોનું જ મળોત પણ પેલા હાચવ્યા પછી હોનું લેવા હાચવ્યા શું કરવાની જિંદગી તમારી ખરેખર તમે અમારી આજે વશો ખોલી નાખી
તમને આજ તો બહુ પસ્તાવો થાય છે. જો વહેલો પસ્તાવો તો મારા બાપો જીવતા હોત ને તો એવન આત્મા શાંતિ મળે. અરે મૂર્ખો, પણ પેલા વિચાર કરવો તો કે ભગવાન એ જ મા બાપ છે આપણો પોતાનો. બાપનું ખોઈ બેઠા અમુ વિચાર આવે અમુ શું કરવાનું જતો રહ્યો બાપ. નહીં, આમ રોવાનું